વિજ્ઞાનના માધ્યમથી આ કથા સાથે વર્ચ્યુઅલી જોડાય અને કથા શ્રવણ કરી રહેલા દેશ અને વિદેશના સૌ સત્સંગ પ્રેમી ભાઈ બહેનો, વ્યાસપીઠથી સૌનું હાર્દિક સ્વાગત. સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. જય ગો માતા, જય ગોપાલ, ભક્ત વત્સલ પ્રભુ દીન દયાલ. ગાય પોતે દયાની દેવી છે. સર્વ દેવતાઓનો ગાયમાં વાસ છે. ગોમયમાં લક્ષ્મીજીનો નિવાસ છે. નિશ્ચિતપણે ગોમૂત્ર અને ગોમય છાણ અને એનાથી બનતું દેશી ખાતર એ ધરતીને કેટલી ઉર્વરા બનાવે. આપણે ગાયમાં અને ધરતીમાં સંબંધ છે. આપણા પુરાણોની કથા અનુસાર તો જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે ધરતી ગાયનું રૂપ લઈને દેવતાઓ પાસે જાય છે, પોતાના દુઃખ રડે છે. અને બધા જ દેવતાઓને ગોરૂપ ધારેણી પૃથ્વી બ્રહ્માજી અને શંકરજીને સાથે લઈ અને પછી ભગવાન નારાયણની પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે પૃથ્વી ઉપર પાપ વધ્યું છે, ધર્મની હાનિ થઈ રહી છે, પૃથ્વી પીડાય છે, હવે પ્રભુ અવતાર લો તો જાણો. અને ત્યારે ભગવાન એ સૌની પ્રાર્થના સાંભળી અને અવતાર લે છે. આપણે રામકથામાં પણ આ વાત સાંભળીએ છીએ અને આપણે શ્રીમદ ભાગવતમાં પણ આ વાત સાંભળીએ છીએ. તો ગાય અને ધરતી અને ગાયની વાત જ્યારે કરીએ ત્યારે સંપૂર્ણ ગોવંશ આ બંનેની વચ્ચે સંબંધ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં તો એવું વર્ણન મળે છે કે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બને છે, અશ્વમેધ યજ્ઞ કરે છે, દિગ્વિજય કરવા નીકળે છે. અને એ સમયે એમણે એક જગ્યાએ એવું દ્રશ્ય જોયું કે એક ગાય અને એક બળદ એને હળે જોતરી અને રાજા રૂપધારી એક દુષ્ટ ખેતી કરતો હતો. આ રાજા રૂપધારી દુષ્ટ એટલે કળિયુગ. આવું એક રૂપક છે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં. કલિયુગ ખેતી કરે છે પોતાની, બળદ અને ગાયને હળે જોતરીને. આ બળદ આ વૃષભના 3 પગ તૂટલા છે. એક પગ ઉપર એ માંડ માંડ ઊભો રહી શકે છે. ત્યારે હળને ખેંચવાની વાત, ખેતી કરીને બધાનું પોષણ કરવાની વાત એ દૂરની વાત થાય. એના માટે એની અંદર સામર્થ્ય નથી રહ્યું. અને છતાં પેલો રાજા રૂપધારી કલયુગ, જે હવે પોતાની જાતને શાસક માને છે, કારણ કે સતયુગ વીત્યો, પછી ત્રેતાયુગ આવે, ત્રેતાયુગ વીતે પછી દ્વાપર યુગ આવે. ભગવાન દ્વારકાનાથ સ્વધામ પધાર્યા અને દ્વાપર યુગની સમાપ્તિ થઈ, પછી કળિયુગનો પ્રવેશ થયો. એટલે કળિયુગને એમ થયું કે હવે મારું શાસન છે, હવે મારી સત્તા. અને આ ગાય અને આ બળદ એનો ઉપયોગ કરી અને પેલો કળિયુગ પોતાની ખેતી કરે.
આ ગાય અને આ બળદ, આ વૃષભ, આ પ્રતીક છે. ગાય એ ધરતી છે અને પેલો વૃષભ એ ધર્મ છે. ધરતી અને ધર્મનો ઉપયોગ કરીને પેલો કળિયુગ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. આ ધર્મરૂપ વૃષભ, એના 3 પગ તૂટેલા છે, એક પગ જ સાજો છે. ધર્મરૂપ વૃષભના 4 પગ, એના 4 ચરણ એટલે સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મ આ 4 ચરણ ઉપર ઊભો છે અને એ 4 ચરણથી એ ચાલે છે. ચરણ હોય સાજા તો વિચરણ થાય. ધર્મનું વિચરણ, ધર્મનું જનજનમાં સંચરણ એ ત્યારે શક્ય છે જ્યારે ધર્મના 4 ચરણ મજબૂત હોય, લોકોમાં સત્ય હોય. સત્યમ વદ. અને પછી રામચરિતમાનસ કહે છે, ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. ધર્મના આ 4 ચરણ આચરણ માટે છે. ધર્મ ખાલી ઉચ્ચારણ થાય એટલા માટે નથી. ધર્મ માત્ર ચર્ચા કરવા માટે નથી, ધર્મચર્યા માટે છે. ધર્મ ચર્ચા બહુ થતી હોય પણ ધર્મચર્યા ન થતી હોય તો કશું કામનું નહીં. આચરણમાં ધર્મ હોય. આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. મહાભારત કહે છે આચરણનું નામ ધર્મ છે. એટલે આ 4 વસ્તુનું આચરણ આપણા જીવનમાં સત્યનું આચરણ હોય. આપ સૌએ ભાગવત કથા અનેક વાર સાંભળી છે. આપ સૌ જાણો છો કે શ્રીમદ ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિથી થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી ભાગવતનો પ્રારંભ થયો છે. ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી થયો. 12મા સ્કંદમાં છેલ્લે કસ્મય્યેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ પરમ સત્ય એટલે પરમાત્મા. આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારની સત્તાનો ઉલ્લેખ શાસ્ત્રોએ કર્યો છે. પ્રાતિભાષિક સત્તા, વ્યાવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા. સત્યનો એક અર્થ થાય, સત્તાનો એક અર્થ થાય અસ્તિત્વ. સત્તા એટલે ખાલી પાવર નહીં. સત્તા એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. આ 3 પ્રકારનું હોવાપણું, અસ્તિત્વ. એક પ્રાતિભાષિક, એ હોય, દેખાય પણ હકીકતમાં હોતું નથી. એનો મતલબ રાતના સમયે અંધકારમાં રસ્તામાં પડેલી રસ્સીમાં આપણને સર્પનો ભાસ થાય. સર્પ હોય એવું લાગે, એ સર્પ છે નહીં, છે એ રસ્સી.
એટલે શાસ્ત્રો કહે છે રજ્જૌ યથા હેર ભ્રમ. રામચરિતમાનસમાં બાલકાંડમાં મંગલાચરણમાં ગોસ્વામી તુલસીદાસજી જ્યારે શ્લોકમાં ભગવાન રામની વંદના કરે છે યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેર ભ્રમ યત પાદપ્લવમેકમેવ હિ ભવામ ભોધે સ્થિતિર્ષાવતામ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. રજ્જૌ યથા હેર ભ્રમ. રજ્જૌ એટલે કે રજ્જુમાં, રસ્સીમાં, યથા એટલે જેવી રીતે, અહે હે સાપનો ભ્રમ, ભ્રમ થાય છે. તો રાતના અંધારામાં રસ્તામાં પડેલી રસ્સીમાં જેમ સર્પનો ભાસ થાય માણસને, એમાં જરાક આમ હવા આવે ને થોડીક આમ રસ્સી એક છોરથી હલતી દેખાય ને તો આપણને એમ થાય પૂંછડી હલાવે છે. સર્પ છે નહીં પણ સર્પ હોય એવું આપણને લાગે છે. અને એ જ્યારે ભાસ થાય ત્યારે આપણને ભાસ છે એવી ખબર નથી પડતી. આપણને તો એમ જ લાગે કે આ સર્પ જ છે, અને તેથી માણસ ભયભીત થાય છે કે રસ્તામાં સર્પ છે. માણસ સાવધાન થઈ જાય, માણસના મોઢામાંથી ચીસ નીકળી જાય. સર્પ છે નહીં પણ એનો ભાસ થાય છે. એમ જ્ઞાની પુરુષો કહે છે કે સંસાર છે નહીં પણ એનો ભાસ થાય છે. એટલે કહે છે સંસાર કો સ્વપ્નવત જાનો, જેસલ કરી લે વિચાર સપના જેવો છે સંસાર. તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ. છે નહીં, દેખાય છે, પણ એ સર્પ નો ભાસ થાય છે. એના બે કારણ. આપણને સર્પનો ભાસ થાય છે રાતના સમયે રસ્તામાં પડેલી રસ્સીમાં. એના બે કારણ. એક તો અંધારું છે. જો અંધારું ના હોય, પ્રકાશ હોય તો ખબર પડે કે આ તો રસ્સી છે, તો સર્પનો ભાસ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક તો અંધારું છે. અને બીજું, અંધારામાં રસ્તામાં જો રસ્સી ન પડી હોત તો સર્પનો ભાસ કેમાં થાત? અને રસ્સી પડી હોત પણ અંધારું ન હોત તો સર્પનો ભાસ કેવી રીતે થાત? એટલે રસ્સી એને કહેવાય વેદાંતની ભાષામાં અધિષ્ઠાન. રજ્જુ રૂપ અધિષ્ઠાનમાં અંધારાને લઈને, આ અંધારું એટલે અજ્ઞાન, અજ્ઞાનને અંધકાર સાથે સરખાવવામાં આવ્યું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુની વંદનામાં આપણે ત્યાં શ્લોક છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, અજ્ઞાન અંધકાર છે. ગુરુનો અર્થ જ્ઞાન આપે એમ નહીં. જ્ઞાન દ્વારા શિષ્યના અજ્ઞાનને હરે એને ગુરુ કહેવાય. ગુકારોસ ત્વંધકારોસ. આ એક એક શ્લોક એટલા માટે બોલું છું કે શાસ્ત્રોએ બધી જ સ્પષ્ટતાઓ કરી છે. ગુકારોસ ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુરિત્ય વિધીયતે. આ ગુરુ શબ્દનો અર્થ બતાવ્યો શ્લોકમાં. ગુ એટલે અંધકાર, ગુ મલ, અંધકાર મલ. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક. એ અંધકારનો નિરોધ કરે કોણ? પ્રકાશ. પ્રકાશ દ્વારા જ અંધકારનો નિરોધ થાય. અંધારાને ધક્કો દેવાથી અંધારું ભાગે નહીં. અંધારાની હારે બથો બથાવીએ લડીએ તેથી અંધકાર ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય નહીં. એક જ વસ્તુ છે, દીવો પ્રગટ કરો, ત્યાં પ્રકાશ થાય એટલે અંધારું મટી જાય. સૂરજ આવે અંધારું ભાગી જાય.
દિવસ થાય ને સૂરજ પધારે છે એવું થોડું, સૂરજ પધારે છે ને દિવસ થાય છે વાલા. કુકડો બોલે એટલે હવાર ન પડે, હવાર પડવાની થાય ત્યારે કુકડો બોલે, હવાર પડવાનો સંદેશ આપે. કોક દી કુકડો ન બોલ્યો હોય, પાર્ટીમાં ગયો હોય ક્યાંક ને મોડેથી 2:30 વાગે રાતના આવ્યો હોય પાછો, અને બચાડો હવારે ઉઠી ન શકે અને ન બોલ્યો હોય, એટલે આપણે ચિંતા કરવાની કે હવે હવાર કેમ પડશે, કુકડો બોલ્યો નથી આજે ભાઈ, હવાર નહીં થાય. એસા સમજના તો મૂર્ખતા. કુકડા ના બોલવાથી સવાર નથી પડતી, સવાર પડે છે ને કુકડો બોલે છે. એમ સૂરજ નીકળે છે અને દિવસ થાય છે, અંધારું મટે છે, રાત સમાપ્ત થાય છે. એમ સદગુરુ એ પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાનનો પ્રકાશ છે. ગુરુ દીપક ગુરુ ચાંદણો, ગુરુ બિન ઘોર અંધાર. પ્રકાશ સ્વરૂપ. ભાગવતમાં શૌનકાદિ ઋષિઓ વક્તા સૂતજીને કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. શૌનકજી કહે છે, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે હે કરોડો સૂર્ય સમાન સૂતજી, એક સૂર્ય આમ નીકળે ગગન મંડળમાં અને અડધી ધરતીનું અંધારું ઉલેચી લે. આપણે જાણીએ છીએ અડધામાં દિવસ હોય ને અડધામાં પૃથ્વી ઉપર રાત હોય. પણ સદગુરુ તો એક સૂર્ય નહીં, કરોડો સૂર્ય સમાન છે. કોટિ સૂર્ય સમપ્રભ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. અને કરોડો કરોડો સૂર્યનું તેજ જ્યારે હોય ત્યારે પૃથ્વીને કોઈ ખૂણે અંધારું રહી ન શકે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું વિરાટ રૂપ બતાવ્યું ને ત્યારે અર્જુને જોયું, દિવ્ય સૂર્ય સહસ્રસ્ય, જાણે એક સાથે આકાશમાં હજારો સૂર્ય ઉદિત થયા હોય એવો પ્રકાશ. આમ અર્જુન જોઈ ન શક્યો, એ પ્રકાશને સહન ન કરી શક્યો. શ્રી કૃષ્ણના મહિમાનું અર્જુનને જ્ઞાન થયું. સગદ ગદમ ભીત ભીત પ્રણમ્ય. ભયપૂર્ણ ભાવ, પ્રેમ અર્જુનના હૃદયમાં જાગ્યો. આપણે જેને ભજતા હોઈએ ને એના માટે ભયપૂર્ણ ભાવ, પ્રેમ હોય, ભાવ હોય, પણ સાથે ભય પણ હોય તો જ ડિસિપ્લિન આવે. બાપા માટેનો પ્રેમ એટલે ભક્તિ, પણ બાપાનો ભય પણ ખરો, બાપુજી ખીજાશે. ગુરુ પ્રત્યે પ્રેમ, ગુરુ ભક્તિ, ગુરુ માટેનો આદર, પણ ગુરુનો ભય પણ ખરો. ડરવા જોઈએ, છોકરાઓ ડરવા જોઈએ. અત્યારે છોકરાઓને કઈ કહી નથી શકાતું, બોલો નિશાળમાં. અને કંઈક વધારે કહી દે પાછા મા બાપ હાજર થાય, તમારે અમારા છોકરાઓને ખીજાવવું નહીં. ભાઈ બિન હોય ન પ્રીતિ. હું મારવાના સમર્થનમાં નથી, પણ એક ભય એ તો હોવો જોઈએ. કાનૂનનો ભય ના હોય, પોલીસનો ભય ના હોય તો વ્યવસ્થા ટકે? લો એન્ડ ઓર્ડર. ચોર લોકો, અપરાધીઓ, એના મનમાં ભય ના હોય તો કઈ સ્થિતિ થાય વિચાર કરો. કાનૂનનો ભય હોવો જોઈએ. સમાજના સજ્જનોને સમાજનો ભય હોય, ધર્મનિષ્ઠ લોકોને નરકનો ભય હોય. કોઈક ના કોઈક પ્રકારનો ભય માણસના જીવનમાં જરૂરી છે. એ ભય જે તમને ખોટું કરતા બચાવે, તમને કાનૂનના રસ્તે ચલાવે, તમને નીતિના રસ્તે ચલાવે, તમને ધર્મના પંથ ઉપર ચલાવે, તમને આડાવડા ન થવા દે, એવો ભય. પછી નરકનો ભય હોય, એ સમાજનો ભય હોય કે કાનૂનનો ભય, આવો ભય પણ જીવનમાં કલ્યાણકારી છે. વિષયી જીવ જે હોય, થોડાક પણ આપણામાં વિષયાશક્તિ હોય તો આ ભય જરૂરી છે.
જે સંતો છે, જે પરમહંસો છે, મહાપુરુષો છે, એ તો ભગવાનના ચરણમાં છે એટલે બિલકુલ નિર્ભય. અભયમ સત્વ સંશુદ્ધિ, ત્યાં ભય નથી, એને કોઈ પણ પ્રકારનો ભય નથી. કારણ એની ભૂમિકા એવી રીતની થઈ ગઈ છે, વિષયાસક્તિ છે જ નહીં. જ્યાં સુધી વિષયાસક્તિ હશે ત્યાં સુધી બ્રેક લગાવવી પડશે, સંયમ રાખવો પડશે, અને એને માટે કોઈને કોઈ પ્રકારનો ભય આશીર્વાદરૂપ છે. રામાયણની દ્રષ્ટિએ જોઈએ તો સુગ્રીવ વિષયી જીવ છે. વાલીને માર્યો, સુગ્રીવને કિષ્કિંધાની ગાદીએ બેસાડ્યો ભગવાન રામે. વર્ષા ઋતુ આવીને ભગવાન રામે કહ્યું સુગ્રીવને કે મારા કામને ધ્યાનમાં રાખજે, મને ભૂલતો નહીં, મારા કામને ભૂલતો નહીં. વર્ષા ઋતુ છે, અત્યારે સીતાજીની ખોજ કરવાનું કામ કઠણ, એટલે હું પ્રવર્ષણગીરીમાં નિવાસ કરું છું, પણ તું મને ભૂલતો નહીં, મારા કામને ભૂલતો નહીં. અને ભગવાન રામ લક્ષ્મણજીની સાથે પ્રવર્ષણગીરીમાં નિવાસ કરે છે વર્ષા ઋતુમાં. રામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાં આ જગ્યાએ વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સુંદર વર્ણન, અદ્ભુત દ્રષ્ટાંત અલંકાર આ જગ્યાએ ભાગવતના દશમ સ્કંદમાં પણ છે વર્ષા અને શરદનું વર્ણન. અને ત્યાં પછી શરદ ઋતુમાં ભગવાન કૃષ્ણ વેણુ વગાડે છે અને વેણુ ગીત ગોપીઓ ગાય છે, એ કથા આવે. તો પ્રવર્ષણગીરીમાં વર્ષા ઋતુ વીતી ગઈ, શરદ ઋતુ આવી, અને છતાંય સુગ્રીવને એને તો સત્તા મળી ગઈ, એને પત્ની મળી ગઈ, એને દરેક પ્રકારના ભોગો ઉપલબ્ધ થયા, અને એમાં એવો ઈ ખોવાઈ ગયો વિષયી જીવ, ભગવાનને ભૂલી ગયો, ભગવાનના કામને ભૂલી ગયો. પછી સુગ્રીવ ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, સુગ્રીવ બહુ સુધી મોહથી બિસારી. સુગ્રીવ પણ ભૂલી ગયો, આપણે એનું કામ કર્યું, એ કામ એનું નીકળી ગયું, એટલે પછી રામ રામ ભૂલી ગયો. સત્યનારાયણની કથામાં નહોતો ઓલા સાધુ વાણિયાની કથા તમે સાંભળો છો, એણે પેલી માનતા માનેલી ને કે હે ભગવાન સત્યનારાયણ, મારે કાંઈ સંતાન નથી, તમારી કૃપાથી મારે ત્યાં દીકરો કે દીકરી કંઈક થાય, સંતાનની પ્રાપ્તિ થાય તો હું પણ તમારી કથા કરીશ, હોનાની ધજા બનાવીને તમને અર્પણ કરીશ. માનતા એટલે શું? નિયમ એવો છે કે પહેલા કર્મ કરો પછી એ પ્રમાણે ફળ મળે. માનતા એટલે પહેલા ફળ માગવું, પછી અમે કર્મ કરશું. માનતાનો અર્થ તો આવો જ થાય ને. એટલે વૈષ્ણવો માનતા નથી માનતા, મનોરથ કરતા હોય છે. ભક્તિ માર્ગી આ મનોરથ શબ્દ બહુ સારો છે. માનતાનો અર્થ બેનો ઘણી વાર આપણે નથી માનતા ઘરમાં કે ચાવી ખોવાઈ ગઈ છે, હે મારા નાથ, હે માતાજી, ચાવી મળી જાય 2 દીવા કરું, મળી જાય તો. એટલે માતાજીએ ભાખોડિયા ભર થઈને તમારા કબાટની હેઠે ને સોફાની હેઠે ને બધે તપાસ કરવાની, તમારી ચાવી ક્યાં પડી ગઈ, ક્યાં ગુમ થઈ ગઈ, અને પછી માતાજીએ તમને આમ હાથમાં ધરવાની કે લે આ તારી ચાવી, લે હવે મને 2 દીવા કર. અને આપણે દીવા ન કરીએ તો માતાજીને અંધારું. કર્મ કરે માણસ પછી એને ફળ મળે, પણ માનતાનો અર્થ એવો થાય કે પહેલા અમને ફળ આપો તો અમે કર્મ કરીએ. અને ભગવાને એવા દયાળુ કે ભગવાને પેલા સાધુ વાણિયાને સંતાન આપ્યું, પણ સંતાનમાં શું આપ્યું? દીકરી. એનું શું નામ હતું? કલાવતી. સાધુ વાણિયો, એની પત્નીનું નામ લીલાવતી. લીલાવતી કલાવતીની કથા યાદ છે ને સત્યનારાયણની કથામાં? તો ભગવાને દીકરી આપી, પણ કામ થઈ ગયું એટલે ભૂલી ગયો. પછી ઓલી લીલાવતી પત્ની યાદ કરાવે કે આપણે માનતા માની છે ને ભગવાને દયા કરીને દીકરી દીધી.
હવે તો સત્યનારાયણની કથા કરાવો, હવે તો માનતા પ્રમાણે સોનાની ધજા ભગવાન સત્યનારાયણને અર્પણ કરો. એટલે આવડો કે પણ એને મોટી તો થવા દે, હજી મોટી તો થવા દે. બાળ મરણનું પ્રમાણ ત્યારે બહુ મોટું હતું એ વખતમાં. ઇન્ફન્ટ મોર્ટાલિટી બહુ હાઈ હતી. એટલે દીકરી મોટી થઈ, નિશાળે જવા માંડી. કુમારી કલાવતી એનું નામ શાળાના રજિસ્ટરમાં એન્ટર થયું. લ્યો મોટી થઈ ગઈ, હવે તો ભણવાય માંડી, હવે તો કથા કરો. અરે કે વિવાહ યોગ્ય થવા દે, પછી શું છે એના વિવાહ કરીએ ને, એના લગ્ન કરીએ એટલે પછી એક ખર્ચે બે કામ થઈ જાય. એટલે એ તો લગ્ન જેવડી થઈ અને એના લગ્ન તે નક્કી થયા. એક સારો વર ગોત્યો. પાછું લીલાવતી યાદ કરે. આ બધી લીલાવતીઓ જ યાદ કરાવે, બાકી સાધુ કહેવાતા વેપારીઓ તો લગભગ ભૂલી જ જાય. કામ સર્યું, ગરજ સરીને વૈદ વેરી. આ વિષયી જીવો છે. ફરીથી કહું, વણિક એટલે શું? એટલે કે વેપારી કોને કહેવાય? ઓછું દઈને જાજુ લે, એનું નામ વેપારી. આ સીધી સાદી વ્યાખ્યા. વેપારી એટલે ઓછું આપીને જાજુ લે. તમારી પાસેથી 1.25 રૂપિયો લે ત્યારે તમને 1 રૂપિયાની વસ્તુ એ આપે, અને તો જ 4 આના કમાય ને ભાઈ. એ તો વેપારી છે, એને નફો તો કરવો પડે ને. એમને થોડું કંઈ થોડો સેવા કરવા બેઠો, એ વેપાર કરવા બેઠો છે. પણ એનો અર્થ શું નીકળ્યો કે તમારી પાસેથી 1.25 રૂપિયો લે છે ત્યારે તમને એ 1 રૂપિયાની વસ્તુ આપે છે. એટલે કે વધારે લઈને ઓછું આપે, એનું નામ વેપારી. આ સાધુ વાણીઓ વારંવાર લીલાવતી યાદ કરાવે છે. એટલા માટે જેને ધર્મપત્ની કે, હા, ધર્મ તારો સંભાર. વચન આપ્યું છે, માનતા માની છે, ભગવાને દીકરી દીધી, હવે તો લગ્ન લેવાના, હવે તો આપણે કથા કરો. એટલે સાધુ વાણીઓ કે એ લગ્નની ધમાલમાં પછી કથા નિરાતે થાય નહીં. આપણું ધ્યાન કથામાં રહે નહીં. બધી લગ્નની વ્યવસ્થામાં તે આપણું મન હોય, અને એવી રીતે શું કથા કરવી? આપણે નિરાતે. આ છે ને ઓલું વ્યવહારિક કામ કહેવાય ને આ ધાર્મિક કામ કહેવાય. આપણે એની ભેળસેળ નથી કરવી. આ વ્યવહારિક કામ એકવાર પતાવી લ્યો, પછી વાત. તો લગ્નમાં ન કરી કથા. વિષય જીવ એ ભૂલી જાય છે. સુગ્રીવ વહુ સુધી મોરી બિસારી. વિષય જીવ સુગ્રીવ, રામે એનું કામ કર્યું, પણ હવે રામનું કામ કરવાનું ભૂલી ગયો. વચન આપ્યું તું ભૂલી ગયો. અને ત્યારે ભગવાન રામ કહે છે લક્ષ્મણને કે લક્ષ્મણ, સુગ્રીવ વિષયી જીવ છે. એના જીવનમાં જ્યાં સુધી વાલીનો ભય હતો ત્યાં સુધી ઋષ્યમુખ પર્વત ઉપર રહેતો હતો. ઋષિઓના સંગમાં અને ઋષિઓના મુખમાંથી નીકળતી વાણી, સત્સંગ એ સાંભળે. પણ વાલી રૂપી ભય મેં મિટાવી દીધો. હવે નિર્ભય થઈ ગયો. એટલે હવે હાવ સ્વચ્છંદ થઈ ગયો, વિષયોની અંદર ખોવાઈ ગયો. પણ એ સુગ્રીવ ભૂલી જાય છે કે જેહી સાયક મારા મેં બાલી તેહી સર હતો મૂઢ કહું. જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી એ મૂઢને હું મારીશ. લક્ષ્મણજી એકદમ સાંભળીને ઉત્સાહમાં આવી ગયા. પ્રભુ આમ જ હોય, આમ જ હોય, એમ જ કરાય. જટ ત્યાં ભગવાનના મોઢામાંથી નીકળ્યું કાલી. તેહી સર હતો મૂઢ કહ કાલી. કાલે આવતીકાલે. ઘણા લોકો છે ને ભગવાન રામના આ વચન એવા વાંક દેખા હોય. આવા લોકો વકીલ થાય, પણ આ નિષ્ફળ વકીલ હશે. પછી એ શું કે ખબર? ભગવાને એમ કહ્યું તું, રામાયણમાં લખ્યું છે, સ્વયં રામ બોલ્યા છે કે જેહી સાયક મા રામે બાલી તેહી સર હતો મૂઢ કાલી. તો પછી રામે બીજે દિવસે એને માર્યો કેમ નહીં સુગ્રીવને?
તો રામ બોલ્યું પાળતા નથી, બોલે છે એ મુજબ કરતા નથી. અને તમે લોકો તો એમ કહો છો કે રામો દ્વિર ન ભાષતે, રામ 2 વાર નથી બોલતા, મતલબ બોલ્યું એટલે કર્યું. તો રામે તો કર્યું નથી, એનું વચન ખોટું થયું. અરે ભગવાન રામે એમ કહ્યું છે કે તે સર હતો મૂઢ કહ કાલી, એટલે કે જો ત્યાં સુધી કાલ સુધીમાં શરણે ન આવે તો છાપામાં મોટી મોટી જાહેરાત આવે ને પછી ઉપર એક ફૂદડી કરી હોય અને એ ફૂદડીમાં નીચે પાછું ફૂદડી કે તમે આ ફૂદડી જુઓ, નીચે લખ્યું કન્ડિશન્સ એપ્લાય, શરતે લાગુ. જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી એ મૂઢ સુગ્રીવને મારીશ, જો શરણમાં નહીં આવે કાલ સુધીમાં તો. અને બીજી વસ્તુ કે રામ પરબ્રહ્મ છે, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહિનિત નેતિ નિરૂપહી ભેદા. એ બ્રહ્મને હું આવતીકાલને, હું ગઈકાલને, હું વર્તમાન. એ પરબ્રહ્મ પોતે જ કાળ સ્વરૂપ છે. એને કોઈ દી આવતીકાલ હોય? તો કહ્યું કે મૂઢને હું કાલે મારીશ. તો લક્ષ્મણજીને એમ થયું કે આવું સારું કામ ને પ્રભુ આવતીકાલ ઉપર હું કામ ટાળવું? કહેવાનું છે ને કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. તો ભગવાન રામે કહ્યું લક્ષ્મણને કે હું મારું બાણ છે એનો ઉપયોગ તો કાલે કરીશ, જો સુગ્રીવ શરણમાં નહીં આવે આવતીકાલ સુધીમાં તો આજે આપણે વાટ જોતા બેઠા રહેવાનું? નહીં, કામ ચાલુ કરી દેવાનું છે. શું? કે લક્ષ્મણ તું ચાલ, બાણનો ઉપયોગ તો હું આવતીકાલે કરીશ જો સુગ્રીવ શરણમાં ન આવ્યો તો, પણ એના પહેલા તારો ઉપયોગ હું આજે કરવા માંગુ છું. મારે શું કરવાનું છે? લક્ષ્મણજીએ પૂછ્યું. બોલે ભય દેખાય લઈ આવહુ તાત સખા સુગ્રીવ. એ સુગ્રીવના જીવનમાંથી ભય મટી ગયો ને એટલે બગડ્યો. વાલી રૂપી ભય હતો ત્યાં સુધી તો ઋષ્યમુખ પર્વત ઉપર હતો, ઋષિના મોઢામાંથી નીકળતી વાણી સાંભળતો હતો, સત્સંગમાં જ રહેતો હતો. પણ એના જીવનમાંથી ભય મટ્યો અને બગડ્યો મારો દીકરો વિષયજી. માટે એને ભય દેખાડવો જરૂરી છે. ભય દેખાઈ લઈ આવહુ. અને ભય દેખાડ તો સાંભળ લક્ષ્મણ, સાંભળ, ભય એવી રીતે દેખાડજે કે મારે શરણે આવે. લઈ આવહુ, કારણ કે આવડો આ ભગોડિયો માણસ છે, જેવો ભય જોવે એટલે ભાગે. રામ અને લક્ષ્મણને પહેલી વાર આવતા જોયા. હું રામાયણમાં વયો ગયો લ્યો આજે, જેવી ગોમાતાની ઈચ્છા. પુરુષ જુગલ બલ રૂપ નિદાન. રામ લક્ષ્મણને આવતા જોયા ઋષ્યમુખ પર્વત ઉપરથી સુગ્રીવે, અને અતિ સભીત કહ સુનુ હનુમાન. અતિ સભીત કહ સુનુ હનુમાન. અતિ સભીત કહ સુનુ હનુમાન. પુરુષ જુગલ બલ રૂપ નિધાન. પુરુષ જુગલ બલ રૂપ નિધાન. પઠવા હોઈ બાલી મન મેલા. બાલી હોઈ મન મેલા. ભાગા તુરત તજો યહ સૈલા. અતિ સભીત કહ સુનુ હનુમાન. અતિ સભીત કહ સુનુ
પુરુષ જુગલ બલ રૂપ નિધાના. પુરુષ જુગલ બલ રૂપ બલ અને રૂપના નિધાના બે પુરુષો આવે છે. સુગ્રીવ કોણ છે? હનુમાન કોણ છે? તમે જઈને તપાસ કરો, સુગ્રીવે કહ્યું. અને ત્યાં જાઓ, તપાસ કરો, ને તમને એવું લાગે કે આ ખરેખર મારવા આવ્યા છે મને, તો ત્યાંથી મને ઈશારો કરજો. અચ્છા, હનુમાનજીએ કહ્યું હું ઈશારો કરું તો પછી તું શું કરીશ? એટલે કે મારે શું કરવાનું, ભાગો તુરત. આપણે તો ભાગવામાં ચેમ્પિયન છીએ. पलायनवादी मानस, भगोड़ा आदमी है, विषयी जीव है. संकट का, समस्या का सामना करना उसके अंदर है ही नहीं. રામની સાથે મૈત્રી થયા પછી પણ રામે એને આમ પોરહ ચડાવી ચડાવી, પાણી ચડાવી ચડાવી, તું જા, હું છું તારી પાછળ, તારી સાથે છું, પડકારો કર, લલકાર વાલીને, હું તારી સાથે છું. માંડ માંડ એને, પણ તોય પછી વાલીએ બે ઢીકા માર્યા ને ભાગ્યો, પાછો ભાગ્યો. संघर्ष के लिए तैयार नहीं है, भगोड़ा आदमी है, पलायनवादी है, विषयी जीव है, निरुत्साही है. એટલે એને ભાગવાની આદત છે. લક્ષ્મણ, એને ભય દેખાડજે પણ એ ભાગી ન જાય એનું ધ્યાન રાખજે.